કરી લીધા છે, પણ દર્શન કરી લેજો, પછી તમને ગાડી પડી છે અહીંયા. તો ફાઇનલી અમે પૂરી ગયા છીએ અત્યારે. આ બધું જો આપણે આશ્રમ છે, ના મંદિર બને છે, એટલું આટલું મંદિર બની છે. કેમ ફેમિલી બધા મજામાં છો? બધાને રામ રામ છે, બધાને જય શ્રી રામ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે જવાના છે આપણે બગડાણા બધું જવાના છે, દર્શન કરવા જવા. બધી ગાડી આવી ગઈ છે, રાજભાઈ બધા બેઠા છે, ના રોનક જો આટા મારે છે. નીકળી ગયા છીએ હવે જવા. પેટ્રોલ ભરાઈ ગયું છે, તો રવાના થઈ ગયા છીએ. તો આપણે ચા પીવાની છે આપણે અહીંયા. જો આ ભાઈ તો રોહિતભાઈ આપણે બેઠા છે. જો કોઈ છોકરી ધ્યાનમાં કહેજો રોહિતભાઈ આટો આપણે આટો છોકરી ગોતવાની છે મસ્ત મજાને. આપણે શું કેવું જો મોજમાં આવી જાઓ ભાઈ. રોહિત રાજા માટે આપણે ગોતવાની છે. આપણે ચા પીવા ઉભરી ગયા છીએ અત્યારે. ચા મળીએ. જવું પડે વરા ગામે જવું હોય તો આ છે તળાજાનો ડુંગરો જોઈ શકો છો તમે. મસ્ત વ્યૂ આવે. ફાઇનલી તળાજા પૂરી ગયા છે. જોઈ શકો તમે તળાજાનો ડુંગરો બતાવી છે. ગાડી અહીંયા મૂકી દીધી છે. ચા પીવા ઉભા રહ્યા છે. તળાજા ચા આવી ગઈ છે. ચા પી લ્યો. ફાઇનલી ભગોડા મૂકી ગયા છે. જોઈ શકો છો ભોગી ગયા છે. ગરદી ફૂલ છે કેમ કે આજે છે પાર્કમાં મૂકી દીધી છે. આપણે જવાનું છે દર્શન કરવા અંદર. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જો મંદિર છે ને આપણે દર્શન કરી લીધા છે, પણ દર્શન કરી લેજો. અંદર વિડીયો ઉતારી ના પાડે છે એટલે બહારથી દર્શન કરી લેજો. અને જો આપણે અહીંયા ફોટા પાડવાના છે તો ફોટા પાડી દેવી. સાઈનલો કરે છે હવે આપણે નાના હવે સાઈનલો કરવાનો છે. પલટીતા છે હવે જઈશું હવે ડુંગરા પર દર્શન કરવા. બધા તો અહીંયા ગાડી પર ખોલે છે. જવાનું છે કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે છે દર્શન કરાવીમાં. રોહિતભાઈ કરે છે આપણું. જો અહીં મસ્ત મજાનું પાણી પવાય છે ઝાડવાને. જઈ છે રોહિતભાઈ અંદર ઉપર. બાબા દર્શન કરાવું તમને. કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલ ઉપર ચડી ગયા છે. જો વ્યૂ કેવો મસ્ત છે ઉપરથી. આ છે પગુડા. અને બતાવો ઓલે બધું વરસાદ પડે છે ફૂલ ને આ બાજુ આવે છે ફૂલ એટલે ફૂલ વરસાદ છે એ બાજુ ને અહીંયા તડકો છે. અહીંયા અત્યારે ફૂલ વરસાદ આવે છે. જોઈ શકો તમે. આપણો વરસાદ આવે છે ફૂલ. સારી બંધ છે આપણે. જો ગાડી બંધ છે તો એ ગાડી નીચે જાય છે. જાદુ રોડ છે આપણે એટલામાં આવ્યા છે. મહિલા આમ ટર્ન મારે છો કેમ આમ. ફાઇનલી આપણે બગડાણા જઈને મળીએ. વરસાદ આવ્યો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો ફાઇનલી આવવા દીધી છે. થોડો વરસાદ આવે છે પણ નહીં વાંધો આવે.
જો પાર્કિંગ કરી કાઢ્યું છે. ભાઈ ડબલામાં પૂકી ગયા છે. આ બધા જો ફોન ને એવું કાઢે છે. કહું વરસાદ ડબલામાં ફોન નાખી ગયા હતા. હવે દર્શન કરાવું, વિડીયોમાં બના રહેજો. ફાઇનલ દર્શન કરી આવે છે. ઉપર જઈએ છીએ, આપણે ઉપર જઈશું. 11 સાકરાના ફૂલ કરી છે. દર્શન કરાવું, અંદર દર્શન નહીં કરાવું, કેમેરા ફોટા પણ બનાવે છે. ત્યારે દર્શન નહીં કરાવું તો બહારથી દર્શન કરી લેજો. લીધા છે, આપણે જઈશું આગળ દર્શન કરવા. તો બદલે દર્શન કરવા જવાના છે. વિડીયો બનાવીશું, બાકી દર્શન કરી લઈશું આગેથી. પછી તમને ગાડી પડી છે અહીંયા પ્રસાદ રસોડું છે. આપણે આ બધા પ્રસાદ લેવા જાય છે. અત્યારે હરિહરનો સાથ પડી ગયો છે. નામ બેઠા છીએ અમે હમણાં પ્રસાદ લેવા જઈએ છીએ. કેવા જો ઓડું મોટું રોહડું છે, તો પ્રસાદ લઈને મળીએ. જો આપણા ભાઈ બન આવ્યો હતો અનિલ, તો જાય છે ત્યારે બગુડા. એ લોકો અમે જઈએ છીએ વાણી આવી રે હારવાળ ભાઈ વાણી આવી રે. તો ગાડીઓ કાઢે છે. તો વાણી આવી મળીએ. લોકેશન જોવું પડશે મોબાઈલમાં. જો આ લગટ આ કે આ બાજુ આવ્યું, ઓલો કે આ બાજુ આવ્યું, તો જોઈએ આપણે મોબાઈલમાં જોઈએ ક્યાં જવાનું છે. અમે ભૂગી જાય છે વાણી આવી રે. જો આવું કંઈક છે. સરસ્વતીમાં છે. આપણે આગળ જવાનું છે. ને તું જોઈ શકો પુલ, લાકડાનો પુલ છે. મસ્ત મજાનો પુલ છે લાકડાનો, જોઈ શકો તમે. આખા ઝૂલતો પુલ છે લાકડાનો. એ આપી દો, એ આપી દો. તો મસ્ત મજાનો આવું બધું છે. તો લાકડાનો પુલ બધા હાલે છે. પુલ છે આમ જો ઓલો આવે છે. અને વીર આવે છે લાકડા પુલ બોલતા બોલતા. મિત્રો બધા કેરી પડે છે. આપણે ના મંદિર બને છે એટલું, આટલું મંદિર બની છે. નાળી જેવું બધું છે. ઈકો છે. આ મંદિર બને છે એટલું. આપણા કાળિયા ઠાકરનું મંદિર બને છે. આપણે તો સેવી વાણિયા વિના ઠાકર ના તો મંદિર છે. આ બધા આંબા ને એવું છે. તો બધા મયુરમાં બધા આંબા ખાવા જાય છે. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ. રાજભાઈ રોહિતભાઈ કેરી પાડે છે. આપણે કેરી ખાઈને આપણે છે ફોન સાથે ફાડીને ફોન લઈ આવ્યા છે. ને બધી કેરી ને એવું બધું છે મસ્ત મસ્ત. જો આ ભાઈ જો, હે ભાઈ આવું જોતા આમ જો. આ ભાઈ જો કાચી કરી ધબધોડી કરી રહ્યા છે આપણે. જો આમ જો એ પડી એ રોહિતનું માથું. એ પડી જો પાકલ કરી પડી દીધી રાજભાઈ. કેરી જેટલી ખાવી છે, કેટલા આંબા છે તેને મફતમાં કેરી ખાવી છે. અહીંયા કોઈ કેરી વેચતા નથી આ લોકો મંદિર વાળા. કેરી જો પાડી છે બે ત્રણ. રાજભાઈ તો કેરી પાડી છે અહીંયા. એ કેરી સાફ કરે છે, પાકલ કરી છે એટલે. ને આપણે અત્યારે જવાનું છે. નહીં આપણે જવાનું છે કોટિયા લેહગીરી બાપુના આશ્રમે. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો. તો ડુંગરા ને એવું બધું છે અહીંયા. આ મંદિર છે. તો દર્શન કરાવું વાણિયા વિના ઠાકરના. અહીંયા મંદિર આવેલું છે. ઠાકર ભગવાન છે, દર્શન કરી લેજો. જોઈ શકો તમે ચારે બાજુ ડુંગરા ને એવું છે. ને આપણી પાસે આવી ગઈ છે કેરી. આનું શું કહે કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો આનું શું કહેવાય છે. તો ડુંગરાને ઉછીને ગાડી એવા કરે છે. આપણે જવાનું છે કોટિયા લેહગીરી બાપુના આશ્રમે. જો ગમે તો વરસાદ આવે છે. અમે ઉપર જ ગયા બધા બેઠા છે. જો વરસાદ આવે છે ધીમે ધીમે. ફાઇનલી ધીમે ધીમે વરસાદ આવે તો ભાગ્યા છીએ અમે. આપણે રાજભાઈ બધા બેઠા છે. જ્યાં મંદિર બેઠા હતા બાબા શું મઢુલી હતી નાનકડ્યા ના આશરો મળ્યો તમને અને બેઠા હતા. ભાગ્યા છીએ હવે. સીતારામ. તો મિત્રો જો કોટિયા જેવી જેવી રસ્તો કેવો છો, પાવાગઢ જેવો રસ્તો છે. આમથી આ મળા જો
જો આ પંખો ભરે છે જો વાહ ભાઈ વાહ એક નંબર રસ્તો જો ભાઈ ભાઈ इधर सित्ता भी आ सकता है, जंगली जानवर भी मिल सकते हैं हमको, क्योंकि इधर पहाड़ी विस्तार आता है, इसलिए पहाड़ों में कुछ भी मिलता है। आप देख सकते हो कोटी आश्रम हमको दिख रहा है, दीपड़ा भी आ सकता है। इधर दीपड़ा से जंगली कुछ भी हो सकता है, जंगल जैसा थोड़ा सा है, चारों तरफ पहाड़ी पड़ा होता है। हम फिर जाएंगे, हम तो मोटा मारेंगे। आप देख सकते हो इधर खतरा वाला है सब, इधर कुछ भी देखने मिलता है, क्योंकि देख सकते हो कोटिया मरा हुआ है। 1 किलोमीटर पहुँचना कोटिया आश्रम में टाइम आ रहा है थोड़ा सा हो गया। મિત્રો ફાઇનલ અમે કોટિયા પહોંચી ગયા છીએ આશ્રમે। ગાડી પાર્કિંગ ક્યાં કરવાનું છે આપણે? ગાડી પાર્કિંગ કરવાની છે આપણે। તો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ અત્યારે। આ બધું જો આપણે આશ્રમ છે, આ બધે ગૌશાળા જેવું છે, ગૌશાળા છે, ઘણી બધી ગાયો છે અંદર હોય હે મંદિર છે આપણે અહીંયા ના ભાગડા જો કેટલા ભાગડા છે બધા ભાઈ કેવી રીતે ઓલું બધું ગૌશાળા છે આપણે, આમ મંદિર છે પણ ફરતે ડુંગર છે, દર્શન કરી લઈએ। જો ભાવનગર બધું રવાના થવા રહી છે આપણે। આ બ્લોગ અહીંયા પૂરો કરીશું, મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ। મિત્રો જોઈ શકો છો તમે આ ગાયું છે બધી બધી ને એક આ રોજ સરસ છે ભેગું જ જઈ રહ્યા છીએ હવે ભાવનગર બાજુ। મિત્રો ફાઇનલી અમે અત્યારે ધાવડી પૂછી ગયા છે અને જઈ રહ્યા છીએ ભાવનગર બાજુ। ત્યાં વરસાદ નથી પડતો, પણ અહીંયા વરસાદ નથી અત્યારે, વાદળા જામી ગયા છે, નક્કી ન કહેવાય વરસાદ આવે કે નહીં આવે। બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું, મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ।